છોટાઉદેપુર જિલ્લાનો સુખી ડેમ છલોછલ ભરાયેલો હોવા છતાં 2 વર્ષથી ખેડૂતો સિંચાઈના પાણી માટે વેલખા મારી રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે। જો કે ખેડૂતોના મતે કેનાલમાં હવે પાણી છોડવું નકામું છે, કેમ કે જે પાક હતો તે પાણી ન મળતા સુકાઈ ગયું છે। હવે માત્ર મતદારોને રીઝવવા માટે પાણી છોડવામાં આવ્યું છે, જે નિરર્થક છે। આ તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે સુખી ડેમ 80% ભરાયેલો છે। કેનાલનું સમારકામ પૂર્ણ થતાં ટેસ્ટિંગ માટે પાણી છોડાયું છે। આવતી સિઝનથી ખેડૂતોને નિયમિત પાણી અપાશે। સમયસર ખેડૂતોને પાણી નહીં મળ્યા એના માટે ખેડૂતો બિલકુલ નારાજ છે। માંગણી કરી પાણી નહીં છોડ્યું, પાણીની માંગણી કરી ખેડૂતો તો કે અમારે કેનાલનું કામ ચાલે, બરાબર, કેનાલનું કામ ચાલે એમ કીધું ને। અત્યારે તાલુકાની જિલ્લાની ચૂંટણી આવી, એ ચૂંટણીની આવતાની સાથે પાણી છોડી દીધું, એટલે ખેડૂતો માટે છોડ્યું કે પછી તાલુકાની પંચાયતની ચૂંટણી આવી એના માટે છોડ્યું? ખેડૂતોનો ઉપયોગ કરવા માટે કે રાજકારણનો ઉપયોગ કરવા માટે? લોકોને લલચાવવા માટે પાણી છોડ્યું છે। લોકો ચૂંટણી આવી એટલે પાણી છોડ્યું છે, બરાબર છે। હવે લોકોને આ પાણી કમ લાગે છે, સોમું તો ચોમાસું આવે છે, બરાબર છે। હવે મહિનામાં તો ચોમાસું આવી ગયું છે, અમને પાણી આપશે તો ખેડૂતો માલ તો કાઢી નાખ્યો છે, માલ તો બધો મરી ગયો છે મકાઈનો। હવે પાણી શું કમ લાગશે એમ? ત્યારે જરૂર હતી ખેતીને પાણી લાયક, તો પાણી આવેલું નહીં તો શું છે, અમારે કેનાલમાં નહીં આવે કંઈ નહીં, પણ કોતળામાં આવે તો કોઈક મશીન મેલીને કે મોટર મેલીને પાણી વારીને એનો પાક બચાવી લે। પણ એવું ત્યારે હું ચૂંટણીનો માહોલ છે ને એટલે પાણી એવું છોડ્યું છે, એટલે બધાને કહેવા માટે કે પાણી અમે છોડીએ છીએ ભાઈ, તમે અમને તો મત આલજો અને અમારી રીતે રહેજો તમે। હાલમાં સુખી ડેમ આપણે 80% ભરાયેલો છે અને હમણાં અમે આરબીએમસી મેઇન કેનાલ સુખી ડેમની રિનોવેશન ને કામગીરી છેલ્લા 1 મહિના પહેલાં જ પૂરી થઈ છે, જેથી હાલે અમે સુખી આરબીએમસીની કેનલને ટેસ્ટિંગ માટે પાણી છોડ્યું હતું, જેથી અમે શું કહેવાય આગામી જે રવિ સિઝન છે એમાં જ્યારે પાણી આપવાનું થાય તો એ માટે અમે હાલે ટેસ્ટિંગ કરવા માટે પાણી છોડ્યું।